જૂનાગઢ માંગરોળમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। માંગરોળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જન્માષ્ટમી ઉત્સવ સમિતિ આયોજિત ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર શહેરના મુખ્ય રસ્તાઓ પર નીકળી 80 જેટલી મટકી ફોડવામાં આવી। માંગરોળમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિના મટકી ફોડ યુવાનો અને લોકો સાથે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સવારે શ્રીરામ મંદિર પહેલી મટકી ફોડી પ્રસ્થાન કરાઈ અને લીમડા ચોક છેલ્લી મટકી ફોડી પૂર્ણ કરાઈ હતી। શોભાયાત્રા દરમિયાન મુખ્ય રસ્તાઓમાં બાંધેલી 80 જેટલી મટકી યુવાનો દ્વારા ફોડવામાં આવી। માંગરોળ પોલીસના સુંદર બંદોબસ્ત સાથે ડીજેના તાલે નીકળેલ આ ભવ્ય શોભાયાત્રામાં બાલગોપાલ કૃષ્ણના દર્શનનો લાભ લેવા વિશાળ સંખ્યામાં લોકો હર્ષો ઉલ્લાસ સાથે જોડાઈ કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ। કૃષ્ણ જન્મ ઉત્સવ સમિતિ 52મા વર્ષમાં મંગલ પ્રારંભ કરે છે અને ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરીને રામ મંદિરેથી આ રવાડીનો શુભારંભ થાય છે અને લીમડા ચોક ખાતે સંપન્ન કરવામાં આવે છે। 80 થી 85 મટકી માંગરોળ શહેરની અંદર બાંધવામાં આવે છે। તેમાં પિરામિડ બનાવીને મટકીઓને ફોડવી ખૂબ મોટું કામ હોય છે। કોઈ પણ જાતની કોઈને જાનહાનિ ન થાય એની પણ ધ્યાન રાખવામાં આવે છે અને અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ પરમારની આગેવાનીમાં આ રવાડીનું આયોજન કરવામાં આવે છે। આજની મટકીનો આનંદ કંઈક અનેરો હોય છે। કૃષ્ણની વાત એવી જ હોય છે કે જ્યાં મોર પંખ મળે ત્યાં મારો કૃષ્ણ હોવો જોઈએ અને રાધા કૃષ્ણની વાત તો કંઈક અનેરી જ કહેવાય છે કે અલગ પણ ન થાય અને ભેગા પણ ન થાય। સાથે માધવરાયને આ દિવસે યાદ કરીએ છીએ કે કનૈયાઓ પીળા જબલામાં શોભે। એ જ આપણે આઠમની રવાડીનો ઉમંગ અને ઉત્સાહ જમાવટ અને જોરદાર જોવા મળે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી।